જો આ ગાડી આવી છે, સરસ મજાનો મોહનથાળ છે, સેવ છે અને આ બધું જ પ્રસાદ ઘરે ઘરે વેચવામાં આવી રહ્યો છે. મેળ પડ્યો નથી, લાગતું નથી કે મહિનામાં 1.5 મહિના બનાવવામાં આવે. 46 આપણે મિત્રો કહેવાય ને કે ગામડાઓ હંમેશા જીવંત હોય એમ, કે એકબીજા સાથે લોકો જોડાયેલા હોય, પાડોશીઓ હોય, ગામનો એક એક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલો હોય. આપણા ગામમાં સત્સંગ મેળાવડો યોજાયો, આપણે તમે બ્લોગ જોયો જ હશે. અને ગામના જે બધા લોકો ખરા ને, અત્યારે હાલ આપણા ઘરે બેઠા છે બધા જે આગેવાનો, કે જે મોહનથાળ બનાવ્યો હોય, પ્રસાદી બનાવી હોય મંદિરે, તો એની પ્રસાદી વેચવામાં આવતી હોય છે. જો આ ગાડી આવી છે, સરસ મજાનો મોહનથાળ છે, સેવ છે અને આ બધું જ પ્રસાદ ઘરે ઘરે વેચવામાં આવી રહ્યો છે. સરસ મજાનો ઘીમાંથી બનાવેલો મોહનથાળ છે. બાકી ગાડી આવી છે, ગાડીના બધા લોકોને આપણા ઘરે બેસાડ્યા છે. ગરમી છે એટલે શરબત માટે. પણ કેવું છે કે જો આવી ગયો, આમને બચવા માટે એવું રહેવું પડશે, પ્રોટેક્શન માટે. એટલે બસ આ જનસેવા છે અને ગામના લોકોની એકતા છે અને એ સરસ દેખાઈ રહી છે આપણને. જો 2 મોહનથાળ લીધા છે, અહીં મૂકી દઈએ છે કે જે કૂતરું છે કે એવું હોય ને પ્રાણી, એ ખાઈ લે, એ પણ ભૂખ્યું ના રહે. રાઈટ. આખો જે કાર્યક્રમ હતો એ તો પશુઓ માટે જ હતો, પક્ષીઓ માટે. ગામના બધા લોકો જે છે આવેલા છે, મુકેશભાઈ છે બધા. જે ગઈકાલે સત્સંગ મેળાવડો હતો, જે પ્રસાદ મહાપ્રસાદ હતો, જે વધી આજે ગામમાં ઘરે ઘરે જઈને હા ધમાલ દીધી. આવું ચાલે. કશું કશું હતું એ રામ 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 કાકા રામ રામ. જો આ સેવા ચાલુ છે ગામમાં, ઘરે ઘરે પ્રસાદી આપવામાં આવી રહી છે. જો આજે અત્યારે હાલ વહેલું ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કેવું બધું ગયું બેટા? કઢી લીધું છે, રસ છે, મગનું શાક છે, મોહનથાળ આલુ પ્રસાદી છે, રોટી ખવાઈ રહી છે. આ બાજુ મોટી બેન નાની બેન બે ખાઈ રહ્યો છે, જાનું બેન ને સાનું બેન. સરસ સરસ. કેવું છે? સરસ ને? રૂખી બેન. હા ખાવાનો ટાઈમ થઈ ગયો ને? હા બોલી લો બોલી કરી લો. હા કામ ચાલુ છે રસોડામાં. દાદા સામે ખાવા બેઠા છે, રમેશભાઈ બેઠા છે. જો રસોડામાં આવી ગયા છીએ. હાજી શું બને છે? હા બધા ગામના બધા આવ્યા, તમે શરબત પાયો બધા. એ તો આપવું પડે. હા 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 એ બતાવી દીધું. સરસ સરસ. આજે હમણાં આ પ્રસાદી આવી છે હમણાં હાલ. હા વેરી ગુડ. શું છે? દહીં છે, દહીં છે. સરસ. જો આ રીતે રોટલો બને છે. રોટલું ખાવા સ્પેશિયલ વ્યક્તિઓ છે, ખાલી રોટલું જ ખાય છે. રોટલી આ રોટલી વાળું છે. સરસ સરસ. જો સવારે કઢી અને રાત્રે રસ. અત્યારે આ શેડ્યુલ ચાલે છે. હો શું 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 ના ના કશું નથી. ખાવાનું શું તકલીફ પડે? કશું તકલીફ પડે? આપણે ખાઈ લઈએ. અમે તો જો આપણે પાછા ઘરે આવ્યા હતા, નવા ઘરે, અને જો સત્સંગ મેળાવડો પતી ગયું, બધું પતી ગયું, પણ ઘરનું કામ ચાલુ નથી આજે. કેમ સકેતભાઈ? અમે કામ સોંપીને ગયા હતા. આ યાર ટાઇલ્સ લગાવવાની છે, સામે બી નીચે ટાઇલ્સ લગાવવાની છે, પણ હજુ સુધી કોઈ મેળ પડ્યો નથી. લાગતું નથી કે મહિનામાં 1.5 મહિના બનાવવામાં આવે. આ તો ઘણું કામ બાકી. ઘર બનાવવું બહુ ભારે કામ છે. શું થયું? હા વોશ બેસિન સ્ટેન્ડ છે. હા હા આરામથી. નોનું છે, આવી જશે, આરામથી આવી જશે. એ આપણા શું કહેવાય પ્લગ માટે. એટલે અમે અહીં આવ્યા હતા, પછી ઘરનું કામ ઓલમોસ્ટ બધું આમ પતી ગયું છે. થોડું થોડું જે હોય
શું કહેવાય ફર્નિચરનું કામ છે એ બધું કામ કરવાનું છે એને માથાકૂટ ચાલુ છે પૂરેપૂરો ટાઈમ એના ઉપર આપી અને કામ પતાવી દે મિત્રો જુઓ આપણે નીકળ્યા છીએ બજારમાં થોડું કામ છે પણ ગરમી એટલી બધી છે હાલ ફોનમાં 43 ડિગ્રી બતાવે છે વાગ્યા છે કેટલા 1:15 ગાડીમાં તમને બતાવું 46 આપણે અને તમે બહાર જુઓ સોમવાર છે ને એટલે લોકો ખૂબ આવી જશે ગરમી એટલી બધી પડી રહી છે ને કે હવે શેરડીનો જ્યુસ પીવો પડશે હા સંકેતભાઈ भाई राकेश भी आया है कैसे हो बढ़िया आज व्लॉग भी ले लिया हाँ चालू हो गया व्लॉग यार जो सरस मजाना या सीढ़ी जूस पी रहा है वो राजस्थान में काम है उनका चलो जूस पी लेते हैं ભાઈ તપાસ કરો સલજી અડીસીમાં આગ લાગી એવું છે કહો કરજો મને ફોન ફટાફટ કરો કીડી પે બહુ મોટા મોટા ગુટે ગુટા નીકળ્યું જતા રહી ભાઈ પછી આ જો ઉગ્રવાદી હોય પછી નીકળી જઈએ મિત્રો જો આજનો જે દિવસ હતો ને સૌથી ગરમ દિવસ હતો અને આપણે કવરેજ પણ કર્યું અને એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી ને આજે કવરેજ કરવામાં કે જાણે એમ કહેવાય ને કે સારું જીવ જતો ને એવો માહોલ થઈ ગયો હતો કારણ કે 44 ડિગ્રી આસપાસની ગરમી મેઘરજમાં તો 47 ડિગ્રી ગરમી બતાવતી હતી એટલે કે જબરજસ્ત ગરમીના કારણે કવરેજ તો કરવું પડે એવું હતું પણ ગરમીની અસર બી જબરજસ્ત થઈ ગઈ એટલે આપણે પછી ઘેર આવી ગયા હતા આરામ કર્યો કારણ કે લૂ લાગવાના કારણે શરીરને તકલીફ જેવું લાગવા માંડ્યું હતું બીજી મહત્વની વાત એ કરવી છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ ગઈકાલે એક જગ્યાએથી અપીલ કરી હતી લગભગ હૈદરાબાદથી આજે પણ વડોદરાથી અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડીએ જરૂર ન હોય તો ન વાપરીએ અથવા તો વર્ક ફ્રોમ હોમ કામ કરી શકીએ છીએ એટલે કે જે પ્રકારે ક્રૂડ ઓઇલના જે ભાવો વધ્યા છે ફરીથી આ યુદ્ધની સ્થિતિમાં જે સંકટનો માહોલ છે આ સાથે જ સોનું ખરીદવાને લઈને પણ કેટલીક બાબત કહી તમે કદાચ ન્યૂઝ જોઈ લીધા છે પરંતુ સોનું ન ખરીદવા પાછળનું કારણ એ છે કે જે પ્રમાણે ભારતનો આપણો રૂપિયો નબળો જઈ રહ્યો છે એના કારણે આપણને નુકસાન જઈ શકે છે એટલે કે ડોલરમાં ખરીદી કરવી પડે ભારતે અને એ પછી આપણી પાસે આવે એટલે આપણો જે રૂપિયો છે આપણો દેશનો એ વિદેશમાં જયેલો છે એટલે ઘણા બધા કારણો છે 1 વર્ષ સુધી ના ખરીદી તેવું કહેવામાં આવ્યું છે એટલે આ સંજોગોમાં જોવાનું રહેશે કે આના પરિણામો શું આવે છે શેર માર્કેટ એનું કામ કરી જ રહ્યું છે કે તે એની અસરના કારણે શું કહેવાય કે ગેપ ડાઉન ખુલી રહ્યું છે એટલે ધ્યાન રાખીએ કારણ કે આવનારા 1 વર્ષ 1.5 વર્ષથી 2 વર્ષમાં જે સ્થિતિ ઊભી થઈ શકે છે એને ટાળવા માટેના ડિસિઝન છે એક પત્રકાર તરીકેનો અમારો મત છે તમારો શું મત છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે મિત્રો જે મારો મત હતો મેં જણાવ્યો છે જો તમને કદાચ એવું લાગતું હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો કે તમે શું માનો છો દરેકનો મત સરખો હોય જરૂરી નથી આજનો જે બ્લોગ છે આજનો બ્લોગ બસ હવે આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી